મરી માતાના ખાંચામાં દબાણ હટાવી લેવા માટે લારી ગલ્લા ધારકોને સૂચના આપવામાં આવી છે। દબાણ શાખાની ટીમ એસઆરપીની ટુકડીને સાથે રાખીને આજે રાજમહેલ રોડ પર આવેલ મરી માતાના ખાંચામાં પહોંચી હતી। રોડ ખુલ્લો રહે, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય માટે આ સૂચના લારી ગલ્લા ધારકોને આપવામાં આવી છે કે તેઓ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લે। જો 1-2 દિવસની અંદર દબાણ નહીં હટાવવામાં આવે તો પછી આ સામાન જપ્ત કરી લેવામાં આવશે તેવું દબાણ શાખાની ટીમે જણાવ્યું છે। તમામને સૂચના આપી છે। તેવામાં સ્થાનિકો દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે જે નાના લારી ગલ્લા ધારકો છે તેને જ પાલિકાની ટીમ દ્વારા હેરાન કરવામાં આવે છે, દબાણ શાખાની ટીમ દ્વારા હેરાન કરવામાં આવે છે, પરંતુ જે મોટી દુકાન ધરાવતા દુકાન ધારકો છે જેમના દ્વારા ગેરકાયદેસર રસ્તા પર બાંધકામ કરી દેવામાં આવ્યું છે, જેઓએ મોટી દુકાન ખડકી દીધી છે અને દબાણ કર્યું છે, તેની સામે દબાણ શાખાની ટીમ કોઈ કામ નથી કરતી તેવા પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। આજે મરી માતાનો ખાંચો છે, ત્યાં પાર્કિંગ એટલું બધું હતું ને એની સાથે લારી ગલ્લા હતા। લારી ગલ્લાવાળાને અત્યારે હાલ આજના દિવસ પૂરતું કે ભાઈ આ રીતના ના મૂકો, કોઈને નડતર ના થાય એ રીતના લારી ગલ્લા હટાવી લેવાનો પાર્કિંગનો વિષય અમારે પાર્કિંગ ટ્રાફિક જોડેનો છે। અમે ટ્રાફિક સાથે પણ લાઇસનિંગમાં છે, ટ્રાફિક બ્રાન્ચ સાથે વાત કરી અને એમની જોડે ટાઈપ કરીને આ નિરાકરણ આવે એ રીતની કાર્યવાહી કરી। અગાઉ ઘણી વખત અમે કરી જ છે અહીંયા કામગીરી, ટ્રાફિક બ્રાન્ચ, પોલીસ બ્રાન્ચ અને તમામને સાથે રાખીને એ રીતના કામગીરી કરે છે। આજે પણ એસઆરપીની ટીમ, દબાણ શાખાની ટીમ અને વોર્ડની ટીમને સાથે રાખીને કામગીરી કરવામાં આવી છે। એ ટીડીઓનો વિષય છે, એમના દ્વારા કદાચ ડિમાર્કેશન ટીડીઓનો પ્રોગ્રામ હશે, એમના લેવલનું હશે, એ લોકો ડિમાર્કેશન કરીને એમના લેવલે કરશે। અમારે ફક્ત વોર્ડ લેવલે હંગામી દબાણ હોય છે, એની અમે કામગીરી કરીએ છીએ અને ટીડીઓનો પ્રોગ્રામ આવે તે વખતે પણ અમે સાથે રહીએ છીએ। ટીડીઓને અગાઉ બી ધ્યાન દોરેલું છે ને એ રીતના ચાલુ છે। બીએસ વસાવા, વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 2। સરસ કાર્યવાહી, પણ એક તરફી કાર્યવાહી નહીં જોઈએ સાહેબ। કેવું કે દબાણો આ બધા અહીંના રહેવાસીઓ જ છે, બધા આ છત્રીઓ બધી અહીંના રહેવાસીઓની છે। એક તરફી કાર્યવાહી કરે છે કે ગરીબોને હટાવવાના છે, આ દુકાનોનું કટિંગ છે એ નહીં જોવું। એક જ તરફી કાર્યવાહી ગરીબોને હેરાન કરવાના છે, અહીંના રહેવાસીઓ જ છે બધા છત્રીવાળા। આ બધા કટિંગો માર્કિંગ કરી ગયા છે, આજે 7-8 મહિના થયા છે। એનું ક્યારે થશે? આ બધો કચરો આ દુકાનવાળાનો છે, કોઈ છત્રીવાળાનો નહીં। આ કચરો, આજે કચરો તો જોઈ લો કેટલો ઢગલો નાખી, હા, ડિમોલેશનની અરજીઓ આપેલી છે। ગાંઠિયા જ છે, બીજું જો કેટલા 8-9 મહિના થયા પહેલા બી તમે લોકો આવીને ગયા હતા। દુકાનવાળાએ પ્રેસ પર બી હુમલો કરેલો છે, એ વચ્ચે આવેલું છે, પ્રેસવાળા પર બી હુમલો કરેલો દુકાનવાળાએ। માંગણી એટલે આ લોકોને હેરાન કરીને મજા નહીં છત્રીવાળાઓને। જે દુકાનોનું કટિંગ છે એ તમારું દૂર કરો ને આપોઆપ રસ્તો ખુલ્લો થવાનો જ છે। કુણાલ।